વાલેકુમ. કેમ છો વહાલા બાળ મિત્રો? મજામાં ને? દિવાળી વેકેશન પૂર્ણ થયા બાદ આજે આપણે ફરીથી હોમ લર્નિંગ ઓનલાઈન શિક્ષણ માટે ભેગા થયા છીએ. આપણી શાળાનું નામ છે જનાબ બાબુભાઈ સોપારીવાલા ગર્લ્સ પ્રાઇમરી સ્કૂલ. ધોરણ 3, વિષય કલશોર એટલે કે ગુજરાતી. બાળકો, આપ સૌ જાણો જ છો કે આપણે કલશોર વિષયમાં એટલે કે ગુજરાતી વિષયમાં પાઠ્યપુસ્તકમાંથી પાઠ 1થી લઈને પાઠ 5 સુધીની સરસ મજાની સમજૂતી મેળવી લીધી હતી. તે ઉપરાંત તેનું લેખન કાર્ય પણ આપણે પૂર્ણ કર્યું અને સ્વાધ્યાય પોથીમાં પણ લેખન કાર્ય પૂર્ણ કર્યું. હવે આજે આપણે આગળ જોઈશું. આપણો વિષયાંક છે નિબંધ લેખન. બાળમિત્રો, આપ સૌ જાણો જ છો કે આપણે ગુજરાતી વિષયમાં નિબંધ લેખન કાર્ય માટે 100 પાનાની ગુજરાતીની નિબંધની નોટ બનાવી હતી કે જેમાં આપણે અનુલેખનનો નિબંધ લખ્યો હતો. બરાબર ને? તો હવે આજે આપણે આગળ જોઈએ. આજે આપણે નિબંધમાં લખીશું પતંગિયું એટલે કે પતંગિયા વિશેનો નિબંધ લખીશું. તો ચાલો, તૈયાર છો ને બધા? જુઓ બાળકો, અહીં તમારી સમક્ષ અનુક્રમણિકા રજૂ કરવામાં આવી છે. દેખાય છે? અહીંયા છે ક્રમ, તારીખ, વિષય, ગુણ, સહી. ક્રમ નંબર 1 એમાં અનુલેખન નિબંધ. હવે ક્રમ નંબર 2 બીજા ક્રમ પર આવશે પતંગિયું. અહીંયા તારીખના ખાનામાં તારીખ લખી લેજો. પહેલા નિબંધની તારીખ કઈ હતી? 21/9/2020. હવે બીજા નિબંધની તારીખ છે 19/11/20. સમજ પડી ગઈ ને? આ રીતે અનુક્રમણિકામાં તમારે લખવાનું રહેશે. જુઓ બાળકો, આ છે તમારી નિબંધની નોટ. આ બાજુ ડાબું પાનું છે, ડાબા હાથ તરફ ડાબું પાનું, અને આ છે આપણું જમણું પાનું જે આપણા જમણા હાથ તરફ છે. આપણે નિબંધ લખવાની શરૂઆત જમણા પાનાથી જ કરવાની રહેશે. તમારે ડાબું પાનું છોડી દેવાનું રહેશે. અહીંયા લખવાનું રહેશે નહીં. જમણા પાના પરથી જ લેખન કાર્યની શરૂઆત કરવાની રહેશે. ચાલો જુઓ, ઉપર હાસ્યમાં લખો પતંગિયું. ખૂણામાં આજની તારીખ લખો 19/11/20. એની નીચે વાર લખો ગુરુવાર. બીજો ક્રમ છે એટલે અહીંયા લખો ક્રમ નંબર 2. હવે જુઓ બાળકો, ફકરો પાડીને જ લખાણની શરૂઆત કરવાની રહેશે. ફક્ત પહેલી લાઈનમાં ફકરો પાડવાનો રહેશે અને બીજી લાઈનમાં આગળથી લખવાનું રહેશે. સમજ પડી ગઈ? યાદ રાખજો, જમણા પાના પરથી જ લેખન કાર્યની શરૂઆત કરવાની રહેશે. જમણું પાનું પૂરું થઈ જાય એટલે નવા પાના પર જાઓ ત્યારે પણ તમારે જમણા પાના પર જ લખાણ લખવાનું રહેશે. ડાબા પાના પર લખતા નહીં. ચાલો આપણે હવે વાંચનની શરૂઆત કરીએ. ચાલો, મારી સાથે સાથે તમારે વાંચન કરવાનું રહેશે અને સમજૂતી પણ મેળવવાની રહેશે. પતંગિયું એ ખૂબ જ સુંદર જંતુ છે. પતંગિયાને રંગબેરંગી પાંખો હોય છે. પતંગિયું ખૂબ જ સુંદર અને આકર્ષક હોય છે. બાળકોને પતંગિયાને પકડવાની ખૂબ જ
મજા આવે છે. જુઓ બાળકો, પતંગિયાને તો તમે જાણો જ છો, બરાબર ને? પતંગિયાને જોયા છે ને? રંગબેરંગી હોય છે. પતંગિયાને રંગબેરંગી પાંખો હોય છે. પતંગિયું ખૂબ જ સુંદર હોય છે અને આકર્ષક હોય છે. આકર્ષક એટલે આપણને ગમી જાય એવું. અને તમે તો નાના નાના બાળકો પતંગિયાને પકડવા માટે પણ લલચાઈ જાઓ છો. તમને તો મજા પડે છે, બરાબર ને? ચાલો હવે આપણે આગળ જોઈએ. પતંગિયું દરેક જગ્યાએ જોવા મળે છે. પતંગિયું એક ફૂલ પરથી બીજા ફૂલ પર બેસે છે. તે ફૂલોનો રસ ચૂસે છે. જુઓ બાળકો, તમે તો પતંગિયાને જોયા જ છે. બાગ બગીચામાં કોઈક વાર તમારા ઘરમાં પણ આવી જાય છે, બરાબર ને? એટલે તમે પતંગિયાને દરેક જગ્યાએ જોઈ શકો છો. પતંગિયું એક ફૂલ પરથી બીજા ફૂલ પર બેસે છે અને શું કરે છે? ફૂલોનો રસ ચૂસે છે. પતંગિયા સાંભળી. જુઓ બાળકો, અહીં તમારું આ પાનું પૂરું થાય છે. હવે તમારે નવા પાના પર જવાનું રહેશે, બરાબર ને? તો જુઓ, તમે આ રીતે નવા પાના પર આવી ગયા. નવા પાનાની ઉપર પણ તમારે આ રીતે જ જમણા પાના પરથી જ તમારા લખાણની શરૂઆત કરવાની રહેશે. સમજ પડી? ડાબા પાના પર લખવું નહીં, જમણા પાના પર જ લખજો. સમજાય છે ને? ચાલો આપણે હવે આગળ વાંચન કરીએ ને. જુઓ બાળકો, આપણે અહીં ફકરો 1 અને આ આપણો બીજો ફકરો છે. આગળ જગ્યા છોડી છે એટલે આ બીજો ફકરો, બરાબર? પતંગિયું દરેક જગ્યાએ જોવા મળે છે. પતંગિયું એક ફૂલ પરથી બીજા ફૂલ પર બેસે છે. તે ફૂલોનો રસ ચૂસે છે. હવે આપણે આગળ જોઈએ. પતંગિયા સાંભળી શકતા નથી. આ બીજો ફકરો છે, બરાબર ને? પતંગિયા સાંભળી શકતા નથી, પરંતુ તે કંપન અનુભવે છે. પતંગિયા હંમેશા પાંદડા પર ઈંડા મૂકે છે. ઈંડું, ઈયળ, કોશેટો અને પતંગિયું આ રીતે 3 અવસ્થામાંથી પસાર થઈ. ચોથી અવસ્થામાં પતંગિયું જીવ બને છે. જુઓ બાળકો, તમને ખબર જ છે, આપણે અહીંયા વાંચન કર્યું કે પતંગિયા સાંભળી શકતા નથી, પરંતુ તે કંપન અનુભવે છે. કંપન એટલે ધ્રુજારી. એટલે કે એ લોકો ભલે સાંભળી શકતા નથી, પણ એ લોકો મહેસૂસ કરે છે. પતંગિયા હંમેશા પાંદડા પર ઈંડા મૂકે છે. તમને ખબર જ છે, આપણે પાઠમાં જોઈ ગયા હતા કે પતંગિયાની 4 અવસ્થા છે: ઈંડું, ઈયળ, કોસેટો અને પતંગિયું. આ 3 અવસ્થામાંથી પસાર થઈ ચોથી અવસ્થામાં પતંગિયું જીવ બને છે, બરાબર ને? ચાલો હવે આ ત્રીજો ફકરો છે. યાદ રાખજો, ફકરો પાડીએ ત્યારે આગળ થોડીક જગ્યા છોડવાની રહેશે. મને પતંગિયું ખૂબ જ ગમે છે. અહીં આપણો આ નિબંધ પૂરો થાય છે, બરાબર? તમારે તમારી ગુજરાતી વિષયની નિબંધની નોટમાં પતંગિયું નિબંધ સારા અક્ષરે ઉપરની લીટીને અડીને લખવાનું રહેશે
અને એક લાઈન પૂરી થાય પછી એની નીચે એક એક લાઈન તમારે છોડવાની રહેશે. અહીં તમે જોઈ શકો છો. ઉપરની લીટીને અડીને લખજો. તમારા અક્ષર સરસ મજાના સુંદર હોવા જોઈએ. અક્ષરોમાં વળાંક હોવો જોઈએ અને એક એક લીટી છોડીને નિબંધ લખવાનું રહેશે. સમજ પડી ગઈ? તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને શેર કરજો અને આપણી સ્કૂલની આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.